હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ધ્રુવ. સ્વાગત કરું છું તમારા બધાનું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ હું એક ગુજરાતી પ્લેટફોર્મ પર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો વિડીયો તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો ઝડપથી શેર કરો, વિડીયોને લાઇક કરો, જેથી અમને સપોર્ટ મળતો રહે. સો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વચ્ચે શોર્ટકટ આપતો રહીશ જે MCQમાં ખૂબ જ કામ લાગશે. લેટ્સ સ્ટાર્ટ. સો આજે આપણે ધોરણ 12 સાયન્સના મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.2નો અભ્યાસ કરીશું. જો તમારે આ લેક્ચર્સની નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોઈન થઈ જાઓ, જેથી તમને લેક્ચર્સની નોટ્સ PDF સ્વરૂપે મળી જશે. તો સ્ટાર્ટ. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 જોઈએ. 3 sin inverse x equals to sin inverse 3x minus 4x cube, જ્યાં x belongs to -1/2 થી 1/2. જમણી બાજુ બરાબર sin inverse. જો xની જગ્યાએ આપણે sin થીટા લઈએ તો 4 sin ક્યુબ થીટા, એટલે કે sin inverse sin 3 થીટાનું સૂત્ર બને. x બરાબર sin થીટા ધારીએ, થીટા ઇઝ ઇક્વલ ટુ sin inverse x બને. sin inverse sin જતા રહે, 3 થીટા બચે. 3 એમનેમ થીટાની જગ્યાએ sin inverse x મૂકીએ તો આપને ડાબી બાજુ મળી જાય. દાખલા નંબર 2 જોઈએ. 3 cos inverse x equals to cos inverse 4x ક્યુબ minus 3x, જ્યાં x belongs to 1/2 થી 1. જો અહીંયા પણ x બરાબર cos થીટા તો થીટા બરાબર cos inverse x. જમણી બાજુ બરાબર cos inverse 4 cos 3 થીટા cos ક્યુબ થીટા minus 3 cos થીટા. તો cos inverse cos 3 થીટા, cos inverse cos જતા રહે તો બચે 3 થીટા. 3 થીટાની જગ્યાએ cos inverse x, એટલે કહી શકીએ કે ડાબી બાજુ. દાખલા નંબર 3 જોઈએ. tan inverse √1 plus x square minus 1 divided by x, જ્યાં x not equal to 0. તો x બરાબર tan થીટા લઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan inverse x બને. tan inverse √1 plus tan square theta minus 1 divided by tan theta. tan inverse √1 plus tan square theta એટલે કે અંડરરૂટ નીચે sec square theta થાય. અંડરરૂટ દૂર કરીએ તો sec theta minus 1 divided by tan theta. tan inverse sec ને 1/cos theta લખાય, minus 1 divided by sin theta divided by cos theta. tan inverse 1 minus cos theta upon sin theta. tan inverse 1 minus cos theta એટલે કે 2 sin square theta by 2 અને sin theta એટલે કે 2 sin theta by 2 cos theta by 2. 2 જતા રહે, 1 sin જતા રહે. tan inverse tan theta by 2 tan જતા રહે,
જવાબ θ/2 એટલે કે 1/2 થીટાની જગ્યાએ tan ઇનવર્સ x. જવાબ મળે 1/2 tan ઇનવર્સ x. દાખલા નંબર 4 જોઈએ. tan ઇનવર્સ √1 minus cos x upon 1 plus cos x. 0 less than x less than pi. tan ઇનવર્સ √1 minus cos x એટલે કે 2 sin square x/2 અને 1 plus cos x એટલે કે 2 cos square x/2. 2 જતા રહે. tan ઇનવર્સ sin square x upon cos square x/2 એટલે કે tan square x/2. અંડરરૂટ છે એટલે દૂર કરીએ તો કે tan x/2 બચે. tan જતા રહે. જવાબ મળે x/2. દાખલા નંબર 5 જોઈએ. tan ઇનવર્સ cos x minus sin x divided by cos x plus sin x. tan ઇનવર્સ આખા પદને cos વડે ભાગીએ તો 1 minus tan x 1 plus tan x. tan ઇનવર્સ tan 1 minus tan x tan pi/4 minus x. tan ઇનવર્સ tan pi/4 minus x. tan જતા રહે એટલે જવાબ મળે pi/4 minus x. દાખલા નંબર 6 જોઈએ. tan ઇનવર્સ x upon √a² minus x². જો મોડ x લેસ ધેન a હોય તો માઇનસ a લેસ ધેન x લેસ ધેન a. તો x બરાબર a sin થીટા ધારીએ આપણે તો tan ઇનવર્સ a sin થીટા a² minus a² sin સ્ક્વેર થીટા. tan ઇનવર્સ a sin થીટા અહીંયાથી a² કોમન કાઢીએ બહાર નીકળે તો a એટલે કે 1 minus sin સ્ક્વેર થીટા. a જતા રહે. tan ઇનવર્સ sin થીટા અંડરરૂટમાં 1 minus sin સ્ક્વેર થીટા એટલે કે cos સ્ક્વેર થીટા. રૂટ નીકાળીએ તો ખાલી cos થીટા બચે. tan ઇનવર્સ tan થીટા tan જતા રહે. થીટા બચે. થીટા એટલે કે sin ઇનવર્સ x/a એટલે કે sin ઇનવર્સ x/a જે આપણો જવાબ બને. દાખલા નંબર 7 જોઈએ. tan ઇનવર્સ કૌંસમાં 3a² x minus x³ divided by a³ minus 3x². જો x બરાબર a tan થીટા લઈએ તો થીટા બરાબર tan ઇનવર્સ x/a બને. tan ઇનવર્સ 3a² a tan થીટા minus a³ tan³ થીટા a³ minus 3a a² tan સ્ક્વેર થીટા. tan ઇનવર્સ ઉપરથી a³ કોમન કાઢીએ તો 3 tan થીટા minus tan³ થીટા. નીચેથી પણ a³ કોમન કાઢીએ 1 minus 3 tan સ્ક્વેર થીટા. a³ જતા રહે.
3 tan थीटा माइनस tan क्यूब थीटा बचे, तो नीचे 1 माइनस 3 tan स्क्वेर थीटा बचे, जे tan 3 थीटाનું સૂત્ર છે। tan ઇનવર્સ tan જતા રહે એટલે 3 થીટા બચે, 3 એમનેમ થીટાની જગ્યાએ tan ઇનવર્સ x/a જે આપણો જવાબ છે। દાખલા નંબર 8 જોઈએ। tan ઇનવર્સ 2 cos 2 sin ઇનવર્સ 1/2 tan ઇનવર્સ એમનેમ રહેવા દઈએ, 2 એમનેમ cos એમનેમ 2 એમનેમ sin ઇનવર્સ sin π/6 sin ઇનવર્સ sin જતા રહે 2 તરીને 6 એટલે કે tan ઇનવર્સ 2 cos આ બધું જતું બચ્યું ખાલી π/3 tan ઇનવર્સ એમનેમ 2 એમનેમ cos π/3 ની વેલ્યુ 1/2 2 જતા રહે, tan ઇનવર્સ 1 બચે એટલે કે tan ઇનવર્સ tan π/4 tan ઇનવર્સ જતા રહે, જવાબ મળે π/4। દાખલા નંબર 9 જોઈએ। tan 1/2 કૌંસમાં sin ઇનવર્સ 2x/1 પ્લસ x સ્ક્વેર પ્લસ cos ઇનવર્સ 1 માઇનસ y સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 પ્લસ y સ્ક્વેર, x બરાબર tan થીટા ધારીએ એટલે કે થીટા બરાબર tan ઇનવર્સ x મળે, તથા y બરાબર tan phi ધારીએ એટલે કે phi બરાબર tan ઇનવર્સ y મળે। tan 1/2 કૌંસમાં sin ઇનવર્સ 2 tan થીટા પ્લસ 1 પ્લસ tan સ્ક્વેર થીટા પ્લસ cos ઇનવર્સ 1 માઇનસ tan સ્ક્વેર 5 ડિવાઇડેડ બાય 1 પ્લસ tan સ્ક્વેર 5 tan 1/2 sin ઇનવર્સ sin 2 થીટા પ્લસ cos ઇનવર્સ cos 2 5 cos ઇનવર્સ cos જતા રહે, sin ઇનવર્સ sin જતા રહે એટલે કે tan 1/2 2 થીટા પ્લસ 2 5 tan 1/2 2 બહાર નીકળી જાય, થીટા પ્લસ 5 2 જતા રહેશે એટલે કે tan થીટા પ્લસ 5 tan થીટાની વેલ્યુ tan ઇનવર્સ x પ્લસ 5 ની વેલ્યુ tan ઇનવર્સ y tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy tan ઇનવર્સ tan જતા રહે, ફાઇનલ જવાબ x પ્લસ y ડિવાઇડેડ બાય 1 માઇનસ xy મળે। દાખલા નંબર 10 જોઈએ। sin ઇનવર્સ sin 2π/3 એટલે કે sin ઇનવર્સ sin પાઈ માઇનસ π/3। હવે ચરણમાં જોઈએ 0 પાઈ 2 પાઈ એમ વધે, તથા અહીંયા π/2 3 π/2 અપ ટુ વધે, પાઈમાંથી બાદ કરવાનું છે એટલે ઉપર જાય, સાઇન જે બીજા ચરણમાં ધન મળે એટલે કે સાઇન ઇનવર્સ સાઇન જતા રહેશે, જવાબ મળે π/3। દાખલા નંબર 11 જોઈએ। tan ઇનવર્સ tan 3π/4 એટલે કે tan ઇનવર્સ tan
પાઈ માઇનસ પાઈ બાય 4. ચરણમાં જોઈએ તો પાઈ અહીંયા આવે, અહીંયા 0 આવે, માઇનસ કીધું એટલે ઉપર જાય. 10 આ ચરણમાં ધન હોય, બીજા ચરણમાં માઇનસ હોય, એટલે કે માઇનસ પાઈ બાય 4 જવાબ મળે. દાખલા નંબર 12 જોઈએ. 10 કૌંસમાં સાઇન ઇનવર્સ 3 ડિવાઇડેડ બાય 5 પ્લસ કોટ ઇનવર્સ 3 ડિવાઇડેડ બાય 2. ધારો કે a બરાબર સાઇન ઇનવર્સ 3/5 હોય તથા b બરાબર કોટ ઇનવર્સ 3/2 હોય તો આપણે ત્રિકોણ બનાવીએ. અહીંયા થીટા એટલે કે a, અહીંયા b સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા 4 મળે. કોટ હોય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તેના પરથી કર્ણ મળશે આપણે. બંનેમાંથી tan a tan b બરાબર tan a બરાબર 3/4 ને tan b બરાબર 2/3 મળે. tan અહીંયા a ધારેલો હતો તો tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 2/3 tan કૌંસમાં tan ઇનવર્સ 3 ડિવાઇડેડ બાય 4 પ્લસ 2 ડિવાઇડેડ બાય 3, 1 માઇનસ 3/4 એન્ડ 2/3. 3 3 જતા રહે, 2 અહીંયા નીકળે. tan ઇનવર્સ જતા રહેશે. ઉપર લસા લઈએ તો 9 પ્લસ 8 ડિવાઇડેડ બાય 12, નીચે વધે 1 માઇનસ 1/2, 9 પ્લસ 8 એટલે કે 17 ડિવાઇડેડ બાય 12. 1માંથી 1/2 જાય તો 1/2 બચે. 2 6 17 ડિવાઇડેડ બાય 6 ઇઝ ધ રાઇટ આન્સર. દાખલા નંબર 13 જોઈએ. cos ઇનવર્સ cos 7π/6 cos ઇનવર્સ cos પાઈ પ્લસ π/6. ચરણમાં જોઈએ તો કે પાઈ અહીંયા આવે, પ્લસ કીધું એટલે આગળ જઈએ, પણ કોસ અહીંયા ત્રીજા ચરણમાં ઋણ હોય એટલે કોસ ઇનવર્સ માઇનસ કોસ π/6. કોસ ઇનવર્સનો ખૂણો માઇનસમાં છે. કોસ ઇનવર્સ માઇનસ √3/2 પાઈ માઇનસ કોસ ઇનવર્સ કોસ π/6. કોસ જતા રહે, પાઈ માઇનસ π/6 એટલે કે 5π/6 ઇઝ ધ રાઇટ આન્સર. દાખલા નંબર 14 જોઈએ. સાઇન π/3 માઇનસ સાઇન ઇનવર્સ -1/2 જોઈએ. સાઇન કૌંસમાં π/3, સાઇનનો ખૂણો માઇનસ હોવાથી -12 આવે એટલે પ્લસ સાઇન ઇનવર્સ સાઇન π/6. સાઇન જતા રહી, સાઇન π/3 પ્લસ π/6 એટલે 60 પ્લસ 30 એટલે કે 90 એટલે કે π/2. સાઇન π/2 ની વેલ્યુ 1. દાખલા નંબર 15 જોઈએ. tan ઇનવર્સ √3 માઇનસ કોટ ઇનવર્સ -√3. tan ઇનવર્સ tan π/3 માઇનસ કોટનો ખૂણો માઇનસ હોવાથી માઇનસ પાઈમાંથી બાદ કરવું પડે. પાઈ માઇનસ કોટ ઇનવર્સ કોટ π/6. કોટ ઇનવર્સ કોટ જતા રહે, tan ઇનવર્સ tan જતા રહેશે એટલે π/3 માઇનસ
પાઈ માઇનસ પાઈ બાય 6 પાઈ બાય 3 માઇનસને અંદર જવા દઈએ તો પાઈ બાય 6 60 પ્લસ 30 એટલે કે પાઈ 90 પાઈ બાય 2 માઇનસ પાઈ એટલે માઇનસ પાઈ બાય 2 જવાબ મળે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં। વોટ્સઅપ ચેનલની લિંકમાં હજી જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, ઝડપથી જોડાઈ જાઓ જેથી દરેક વિડીયોની નોટ્સ તમને PDF સ્વરૂપે વોટ્સઅપ ચેનલ પર મળતી રહે। તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે કાલે, ત્યાં સુધી બાય બાય।